સિંચાઈ વિભાગની પોલ ખુલી. કરોડોના ખર્ચે બનેલી નહેરમાં પાણી છોડાતા જ ભ્રષ્ટાચારના પરપોટા ફૂટ્યા. લીગડાથી લીબાસી જતી મોટી નહેરમાં હલકી ગુણવત્તાની કામગીરી સામે સ્થાનિકોમાં પ્રચંડ રોષ. તપાસની ઉગ્ર માંગ. સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે કરોડો રૂપિયાના ખર્ચે નહેરોનું નિર્માણ અને સમારકામ કરવામાં આવે છે. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આ સરકારી નાણાંનો કેવો વેડફાટ થાય છે તેનો જીવતો જાગતો કિસ્સો લીગડાથી લીબાસી વચ્ચે સામે આવ્યો છે. લીગડાથી સૈયદપુરા થઈ લીબાસીને જોડતી મોટી નહેરમાં પાણી છોડવામાં આવતા જ સિંચાઈ વિભાગની રફ કામગીરીની પોલ ખુલી ગઈ છે. સ્થાનિક માજી સરપંચ અને ગ્રામજનોના આક્ષેપ અનુસાર નહેરના રિપેરિંગ કામમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. નહેરમાંથી જૂનું લાઇનિંગ કોપ તો કાઢી નાખવામાં આવ્યું, પરંતુ નવું ભોંયતળિયાનું કોપ લાઇનિંગ કરવામાં જ આવ્યું નથી. એટલું જ નહીં, નહેરની અંદર અને રોડ પરની માટી પણ ખસેડવામાં આવી નથી, જે લાઇવ કેમેરામાં કેદ થઈ છે. નહેરની સાઇડોમાં એટલું હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે કે પાણી છોડાતાની સાથે જ બંને તરફની દિવાલો અનેક જગ્યાએથી ધોવાઈને પાણીમાં વહી ગઈ છે. અધિકારીઓ કે એન્જિનિયર સાઇટ પર ફરકતા જ નથી, એટલે કોન્ટ્રાક્ટરને લીલા લહેર છે. સ્થાનિક નાગરિક. સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં સિંચાઈ વિભાગના જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓ કેમ આંખ આડા કાન કરીને બેઠા છે તે એક મોટો સવાલ છે. કરોડો રૂપિયાના કામમાં માત્ર વીંટ ઉતારવામાં આવી હોવાના સ્પષ્ટ પુરાવા દેખાઈ રહ્યા છે. હાલમાં ગ્રામજનો અને ખેડૂતોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વહેલી તકે આ મામલે સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર તેમજ તેમની છાવરતા અધિકારીઓ સામે કડક પગલાં ભરી તેવી લોકમાંગ ઉઠી રહી છે. મારું નામ ચૌહાણ છત્રસિંહ વિખાભાઈ, માજી સરપંચ ઉટખરી. આ નદીની ઓળખ નડિયાદ બ્રાન્ચ, મોટી કેનાલ, જે લીંબાસી શાખા કહેવામાં આવે છે. આ મોટી કેનાલ વર્ષોથી ઘણી દુરસ્ત અને ઘણી જર્જરિત પાણી લીકેજ આ બધા ઘણા પ્રશ્નો હતા. એના અનુસંધાન સરકારશ્રીએ હાલમાં સમય મર્યાદામાં કોઈ મોટી કંપની કન્સ્ટ્રક્શનના કામ આપીને આ લોકોએ કામ ચાલુ યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવ્યું હતું. પરંતુ તાત્કાલિક આ લોકોએ આમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય એવું મને દેખાય છે કે આ લાઇનિંગ જે મેઇન કામ કરવાનું હતું, લાઇનિંગ તથા બોનફિટ પારાઓ, બેની સાઈડો અને અંદરનું જે વર્ષોથી પાણીમાં આવતો માટીનું બધો કચરો ક્રોપ એ બધું અંદરથી કાઢવાનું હતું. એવું કંઈક ટેન્ડરની પ્રક્રિયા હતી. 3 કામ કરવાના હતો, પણ આ સરકારશ્રીના કોન્ટ્રાક્ટ દ્વારા જે કામ કરવામાં આવ્યા એમાં ખરેખર મને લાગે છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયું દેખાય છે. આ લોકોએ તાત્કાલિક રાતોરાત ગમે તેમ મન ફાવે તેમ સીસી કોપરેટ કરવામાં આવેલું છે. અમુક જગ્યાએ ગેપ રાખ્યા છે, અમુક જગ્યાએ કામ કરેલું છે, અમુક જગ્યાએ બિલકુલ છોડી દેવામાં આવ્યું છે. આવો મોટા પાયાનો ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર આ ભાજપ સરકારમાં થયેલ દેખાય છે મને. ખરેખર આની જો તપાસ કરવામાં આવે તો ઘણો જ આ કામ સંતોષકારક થયેલ નથી.